વડોદરા મહાનગરપાલિકામાં અધિકારીઓ વચ્ચેની આંતરિક ખેંચતાણ સપાટી પર આવી। પાલિકાના ટોચના ક્લાસ 1 અધિકારીઓએ 2 દિવસની માસ સીએલ પર ઉતરી જતા ખળભળાટ મચ્યો। અધિકારીઓ ગેરહાજર રહેતા કચેરીઓમાં સન્નાટો જોવા મળી રહ્યો છે। આ નિર્ણય પાછળ ત્રાહિત તત્વો દ્વારા નાણાકીય ધમકીઓનો આક્ષેપ કરાયો છે। કોઈ પણ જાણ કર્યા વગર ક્લાસ 1 અધિકારી રજા પર ઉતરી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। કે ભાઈ આજે સમજો કે બધા અધિકારીઓ ઉતર્યા હોય રજા પર તો શોર્ટ નોટિસ જાળવી જોઈએ ને આ લોકો જે સત્તા અધિકારીઓ જે આપી રહ્યા છે આ લોકોને કે 11:40 તમારે હાજર રહેવું બરાબર આ કયું યોગ્ય છે। એમાંય પાછો આજે અપીલના દાડે બોલાયા પછી બી આજે એવું લાગે છે કે લાલિયાવાડી ચાલી રહી, અંદર કાગડા જ ઉડી રહ્યા છે। ના કોઈ અધિકારી દેખાઈ રહ્યો, ના કોઈ એમનો પટાવાળો દેખાઈ રહ્યો, ના તો એનો કોઈ સિક્યુરિટી ગાર્ડ દેખાઈ રહ્યો। સ્ટાફ તો છે જ, ક્લાસ 1 સિવાયનો સ્ટાફ છે ને એનાથી કામ ચાલી રહ્યું છે। શું મામલો છે કે ધ્યાનમાં આવ્યું એ વિશે વહીવટ આપને આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ અસંતોષ વ્યક્ત કર્યો। તેમણે જણાવ્યું કે મીડિયા દ્વારા જાણ થઈ છે કે ક્લાસ 1 અધિકારીઓ માસ સીએલ પર ઉતર્યા છે। આ રીતે અચાનક રજા લેવી વ્યાજબી નથી। મનપા કમિશનરને અધિકારીઓની માસ સીએલ રદ કરવા જાણ કરાઈ છે। તમામ ક્લાસના અધિકારીઓએ એક આવેદનપત્ર માન્ય કમિશનરશ્રીને સુપ્રત કર્યું છે કે છેલ્લા ઘણા સમયથી ત્રાહિત વ્યક્તિઓના ત્રાસથી એમને કોર્પોરેશનના કામગીરી કરવામાં અડચણ પડી રહી છે। આ બાબતની જાણકારી મને નથી કમિશનર દ્વારા કરવામાં આવી કે નથી કોઈ ક્લાસ 1 અધિકારી દ્વારા કરવામાં આવી। આ મને મીડિયાના માધ્યમથી ખબર પડી છે। સવારે કમિશનરશ્રી જોડે વાત કરવાની કોશિશ કરી છે કે તાત્કાલિક ધોરણે કોઈ નાગરિકોને તકલીફ ન પડે એ માટે આ ક્લાસ 1 અધિકારીઓની જે માસ સીએલનું એજિટેશન છે ને તાત્કાલિક રીતે વિથડ્રો કરવામાં આવે। જો તમે વડોદરા કોર્પોરેશનમાં કોઈ મહત્વનું કામ લઈને આવવાના હોય તો ધક્કો ના ખાતા, કારણ કે જે તમામ અધિકારીઓ છે તેઓ રજા પર છે અને અધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે કેટલાક ત્રાહિત વ્યક્તિઓ દ્વારા અધિકારીઓ પર દબાણ કરવામાં આવે છે અને કનગડત કરીને પૈસાની માંગણી કરવામાં આવે છે। ત્યારે સૌથી પહેલાં દ્રશ્યો તમને જે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે ટાઉન પ્લાનિંગ વિભાગ છે। એટલે ટાઉન પ્લાનિંગ વિભાગ જે છે તે કોર્પોરેશનનો કમાઉ દીકરો કહેવાય છે અને અત્યારે તમે આ ગલીમાં સન્નાટો જોઈ રહ્યા છો। આડા દિવસે જો વાત કરવામાં આવે તો આ ગલી અને આ કચેરી બંને કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોથી ધમધમતી હોય છે અને એવા સંજોગોમાં જ્યારે અધિકારીઓ હવે જ્યારે રજા પર ઉતરી ગયા છે, એટલે કે માસ સીએલ પર ઉતરી ગયા છે, ત્યારે ચોક્કસથી ગલીઓમાં સન્નાટો જે છે તે જોવા મળી રહ્યો છે। હવે સીધા કચેરીના દ્રશ્યો બતાવીશું કે આ કચેરીમાં લોકો જે છે બાંધકામને લગતા મહત્ત્વના કામો લઈને આવતા હોય છે। પરવાનગી લેવાની હોય કે પછી અન્ય કોઈ કામ હોય તેના માટે લોકો અહીંયા આવતા હોય છે। અરજદાર પોતે અરજી કરતા હોય છે, કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો પોતાનું કામ કઢાવવા માટે અહીંયા આવતા હોય છે। ત્યારે તમામે તમામ જે કર્મચારીઓ છે તેઓ રજા પર ઉતરી ગયા છે, માસ સીએલ પર ઉતરી ગયા છે અને તમામ કેબિન જે છે, તમામ ટેબલ ખુરશી જે છે અત્યારે ખાલી જોવા મળી રહ્યા છે। એટલે વડોદરા કોર્પોરેશનમાં અધિકારીઓ કહી રહ્યા છે કે ત્રાહિત વ્યક્તિઓ પરેશાન કરી રહ્યા છે, તો અરજદારો કહી રહ્યા છે કે અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે। ટૂંકમાં કંઈ પણ કહીએ તો અરજદારો જે છે તેમની હાલત જે છે તે સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે, કારણ કે ત્રાહિત વ્યક્તિઓ અને અધિકારીઓ બંનેની લડાઈમાં જે અરજદારો છે, સામાન્ય નાગરિકો છે, તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે અરજદારોની આજે સમસ્યા જે છે તેનું સમાધાન ક્યારે આવશે અને અધિકારીઓ કામ પર ક્યારે ચડશે એ તો આવનારો સમય જ બતાવશે।